અમદાવાદ કે જ્યાં જાન્યુઆરી મહિનામાં શરૂ થનાર ફ્લાવર શોને આધુનિક અને કમર્શિયલ બનાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે। શહેરની અલગ અલગ 7 જેટલી નર્સરીમાંથી 30 લાખ જેટલા રોપા ઉછેરવાની શરૂઆત કરી દેવાઈ। સાબરમતી ઇવેન્ટ સેન્ટર પર ફ્લાવર શોમાં ટિકિટના દર અગાઉથી જ વધારી દેવામાં આવ્યા છે। ફ્લાવર શોમાં સોમવારથી શુક્રવારના દર 75 જ્યારે શનિ રવિના ભાવ 100 રૂપિયા રાખવામાં આવ્યો છે। આ તરફ શહેરની 7 જેટલી નર્સરીમાં અલગ અલગ રોપાના ઉછેર શરૂ થઈ ગયા છે। પ્યુટોનિયા, એસ્ટર સહિતના અલગ અલગ પ્લાન્ટ હાલ નર્સરીમાં રોપવામાં આવ્યા, જેને એક સપ્તાહ પહેલા ફ્લાવર શોના સ્થળે ખસેડવામાં આવશે। સાથે અંદાજિત 2.5 કરોડના ખર્ચે મૂકનાર સ્કલ્પચર્સને પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં હલ્ક, પાંડા, ડોરેમોન, હાથીની પ્રતિકૃતિઓ પણ આકર્ષણ જમાવશે। ગત ફ્લાવર શોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત અને તે બાદ તેમણે મ્યુનિસિપલ કમિશનરને કરેલા સૂચનો બાદ ચાલુ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ફ્લાવર શોને વધુ કમર્શિયલ અને આકર્ષિત બનાવવાના પ્રયાસ કરવામાં આવે છે અને તેના જ કારણે ફ્લાવર શોમાં ગત વર્ષ કરતાં 3 થી 4 કરોડનો ખર્ચ પણ વધારે થનાર છે। અલગ અલગ નર્સરીઓમાં અત્યારે ફૂલો છે તેને ઉછેરવામાં આવી રહ્યા છે, જેને ફ્લાવર શોના ગણતરીના દિવસો પહેલાં રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ખસેડવામાં આવશે। રંગબેરંગી ફૂલો અને તેની સાથે સ્કલ્પચર છે તે ફ્લાવર શોની શોભામાં વધારો કરશે। આ રસાલા ગાર્ડન ખાતેની નર્સરીના દ્રશ્યો છે કે જ્યાં આગળ અત્યારે એસ્ટર, પ્યુટોનિયા સહિતના જે ફૂલો છે તેને ઉછેરવાની કામગીરી કરવામાં આવી રહી છે। સુપરવાઇઝર પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરશું અને કયા કયા પ્રકારના ફૂલો અને સ્કલ્પચર હાલ અહીંયા તૈયાર થઈ રહ્યા છે તેમની સાથે વાત કરશું। કેતનભાઈ, રસાલા ગાર્ડન ખાતેની આ નર્સરી છે, અહીંયા આગળ કયા કયા ફૂલો ઉછેરવામાં આવી રહ્યા છે અને સ્કલ્પચરની વાત કરીએ તો સ્કલ્પચર હાલ શું તૈયાર થઈ રહ્યા છે? અહીંયા રસાલા ખાતે અલગ અલગ સિઝનલ પ્લાન્ટ જેમ કે એસ્ટર, પિટુનિયા, સિલોસિયા, ડાયન્થસ એવા અલગ અલગ પ્રકારના સિઝનલ પ્લાન્ટ્સ તૈયાર કરવામાં આવે છે, જે આપણે આગામી દિવસોમાં ફ્લાવર શો રિવરફ્રન્ટ સેન્ટર ખાતે ગોઠવવામાં આવશે। અચ્છા, સ્કલ્પચર છે તે પણ આ વખતે આકર્ષણનું કેન્દ્ર રહેવાના છે। અહીંયા આગળ એક વિશાળ પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે, શેની પ્રતિકૃતિ છે અને તેનું આયોજન કયા પ્રકારનું? અહીંયા આપણે રસાલા ખાતે અત્યારે હલ્કની પ્રતિકૃતિ ઉતારવામાં આવી છે, જેની અંદર આપણે લાઈવ મહેંદી લગાવીશું અને પછી એને ત્યાં રિવરફ્રન્ટ ખાતે લઈ જઈશું। તો અલગ અલગ નર્સરીઓ છે ત્યાં આગળ અત્યારે આ ફૂલો છે તેને ખસેડવામાં આવ્યા છે, ઉછેરવામાં આવી રહ્યા છે અને મારી પાછળ પણ આપ આ દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકો છો, જે અલગ અલગ કલરફુલ ફૂલો છે તેને અત્યારે ઉછેરી અને 1 જાન્યુઆરીથી અમદાવાદ શહેરમાં ફ્લાવર શો જે શરૂ થવા જઈ રહ્યો છે તેની પહેલાં 7 થી 8 જેટલી નર્સરીઓ છે ત્યાં આગળ આ ફૂલો છે તેને ખસેડવામાં આવ્યા છે અને ફ્લાવર શોને વધુ આકર્ષક બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી પ્રયાસ કરવામાં આવ્યો છે। સ્કલ્પચરની પાછળ પણ આ વખતે 2 થી 3 કરોડ રૂપિયાનો ખર્ચ વધારવામાં આવ્યો છે। તેની સાથે પ્લાન્ટેશન વોલ, ફૂલોની દિવાલ, સેલ્ફી પોઈન્ટ સહિતના જે આકર્ષણ છે તે પણ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી વધારવામાં આવે છે। તેની સામે આવક માટે પણ અલગ અલગ જે ટીમો છે તે કાર્યરત છે, જેના કારણે થઈને ગત વર્ષ કરતાં ફ્લાવર શો છે તેને અલગ રૂપે બનાવવા માટેની કવાયત કરવામાં આવી રહી છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે ઉષાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।